ધોરણ 10 સ્વાધ્યાય 6.2 એમાં એક્ઝામ્પલ નંબર 1 કે આકૃતિ 1 અને 2 માં બંને આકૃતિની અંદર DE સમાંતર BC, આ DE એ BC ને સમાંતર છે. તો આકૃતિ 1 માં EC શોધવાનો છે અને આકૃતિ 2 માં AD શોધવાનો છે. તો સૌપ્રથમ આકૃતિ 1 માટે બરાબર છે. તો આમાં થેલ્સનો પ્રમેય અથવા સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય શીખી ગયા કે ત્રિકોણની કોઈ એક બાજુને દોરેલી સમાંતર રેખા બાકીની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે. તો AD ના છેદમાં BD, AD છેદમાં BD ઇઝ ઇક્વલ ટુ AE છેદમાં CE. કારણ છે પ્રમેય 6.1. અથવા આવા દાખલાઓમાં કોઈ કારણ લખવાની જરૂર નથી. આ કારણ દાખલાની અંદર નહીં લખો તો ચાલશે, તમને સમજણ ખ્યાલ આવે એના માટે મેં લખેલું છે. ચાલો હવે જે કિંમતો આપેલી છે એ મૂકી દઈએ. તો આપણને EC એટલે કે CE આ જ માપ થશે. અહીંયા તમે CE ની જગ્યાએ EC પણ લખી શકો. હવે જે માપ આપ્યા છે એ મૂકી દઈએ. જો AD બરાબર આપ્યા છે 1.5 સેન્ટીમીટર, તે જ પ્રમાણે BD બરાબર 7.2 સેન્ટીમીટર, તે જ પ્રમાણે AE બરાબર 1 સેન્ટીમીટર અને જે શોધવાના છે એ EC એમના. હવે બધી કિંમતો આપેલી છે તો EC નું માપ મળી જાય. હવે મારે EC નું માપ શોધવું છે બરાબર. તો બે રીતે આમાં શું કરીએ, ફેરવી નાખીએ એટલે છેદમાં 1 જતો રહેશે. તો છેદમાં 1 લખો કે ના લખો ચાલે. તો અહીંયા પણ જુઓ આ ફેરવ્યું છે તો આ પણ ફરી જશે 7.2 ઉપર અને 1.5 નીચે. બરાબર, ચાલો ધ્યાન આપો. તો હવે અહીંયા શું લખાશે, અંશ 72 ના છેદમાં 10, અંશનો છેદમાં લખું છું. 15 ના છેદમાં 10 આવશે એ અંશમાં લખી દઈએ, કારણ છેદનો છેદ અંશમાં જતો રહે, આવડી જાય છે. હવે 72 અને 15 બંનેનો ભાગાકાર 3 વડે ચાલે. અહીંયા 3 પંચા 15, ત્રણે ભાગ ચલાવીએ તો 3 દુ 6 અને 3 6 12, 3 ચોક 12, સોરી 1 વધશે 12, 3 ચોક 12 એટલે 24 ના છેદમાં 5, 24 ના છેદમાં 5 બરાબર EC. જો આપણને માપ દશાંશ ચિહ્નમાં આપ્યું છે તો આપણે EC નું માપ પણ દશાંશ ચિહ્નમાં જ લખવાનું છે. 24 ભાગ્યા 5 કરી દઈશું તો 5 ચોક 20, 4 વધશે બરાબર. પોઈન્ટ મૂકીએ તો 5 × 40, તો જો જવાબ આવે છે 4.8. દરેક એકમો સેન્ટીમીટરમાં છે માટે 4.8 પણ સેન્ટીમીટરમાં આવશે. તો ચલો આ દાખલામાં EC નું માપ મળ્યું 4.8 સેન્ટીમીટર. તે જ પ્રમાણે હવે જો આકૃતિ 2 માં આપણે જો શોધવાનું છે AD, આમાં પણ બંનેમાં એક જ શરત છે, BC સમાંતર DE. તો આમાં પણ થેલ્સનો મૂળભૂત પ્રમેય, થેલ્સનો પ્રમેય અથવા સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય AD ના છેદમાં BD ઇઝ ઇક્વલ ટુ AE ના છેદમાં CE. આના માપ લખી દઈએ. AD આપણે શોધવાનું છે. આ કોની વાત છે ખાસ લખી દઈએ. આકૃતિ 2 માં AD આપણે શોધવાનો છે. BD નું માપ આપેલું છે 7.2 સેન્ટીમીટર, AE બરાબર છે 1.8 અને CE બરાબર છે 5.4.
હવે આનું સાદુરૂપ આપીએ તો જો AD બરાબર શું લખાશે? તો અહીંયા લખું છું 1.8 ભાગાકારના 7.2 સામે જશે તો ગુણાકારમાં છેદમાં 5.4. એટલે હવે અહીંયા જો એક સ્ટેપ આખું કાપી દઈશું. અહીંયા જો 18 ના છેદમાં 10 અને 72 ના છેદમાં 10 આવશે એટલે બેવના 10 નીચે લખી દઈએ, કારણ અંશનો છેદ છેદમાં જાય એટલે આ પોઈન્ટ હવે લખતો નથી, 18 અને 72 જ છે. એ પ્રમાણે અહીંયા 5.4 છે તો 54 ના છેદમાં 10 આવશે, છેદનો છેદ અંશમાં જતો રહેશે, બરાબર. 10 10 સીધા ઉડાડી દીધા. હવે અહીંયા જો ભાગ ચાલે છે 9 ગુણ્યા 8 9 8 72, અહીંયા 9 ગુણ્યા 6 તો જો 9 એકા 9 9 9 ઉડી જશે. એ જ પ્રમાણે અહીંયા 6 તરી 18 તો જો AD બરાબર આવે છે 8 ગુણ્યા 3 24 છેદમાં 10. માટે AD નું માપ મળશે આપણને 2.4 સેન્ટીમીટર. તો અહીંયા EC બરાબર આવે મળે છે, EC નું માપ મળે છે 4.8 અને AD નું માપ મળે છે 2.4. એક્ઝામ્પલ 2, બિંદુઓ E અને F એ ત્રિકોણ PQR ની બાજુઓ અનુક્રમે PQ અને PR પર આવેલા છે. નીચેના દરેક વિકલ્પમાં EF સમાંતર QR છે કે કેમ તે જણાવો. અહીંયા બિંદુ વિકલ્પો વધારે આપ્યા છે, પણ આપણે બરાબરથી એક એક વિકલ્પની ગણતરી કરવાની છે તો અહીંયા એક જ વિકલ્પ લખેલો છે. હવે આ સમાંતર છે તેમ કઈ રીતે સાબિત કરી શકાય? તો આપેલી કિંમતનો ગુણોત્તર સમપ્રમાણમાં હોય તો EF એ QR ને સમાંતર છે તેમ કહી શકાય, અને જો ગુણોત્તર સમપ્રમાણમાં નથી તો કહેવાશે નહીં. તો ચલો જો વારાફરતી ગુણોત્તર જોઈએ. PE ના છેદમાં PQ, PE છેદમાં QE બરાબર PE નું માપ જો આપ્યું છે 3.9 એટલે કે 39 ના છેદમાં 10 જ લખું છું સીધા. તે જ પ્રમાણે QE નું માપ આપ્યું છે 3 સેન્ટીમીટર. હવે જાણો છો કે અંશનો છેદ ક્યાં જશે? છેદમાં. આ પ્રમાણે અહીંયા 13 તરી 39, 13 ના છેદમાં 10 એટલે કે 1.3 સેન્ટીમીટર. એ જ પ્રમાણે આપણે બીજી બાજુનો ભાગ જોવાનો છે, PF ના છેદમાં FR અથવા તો RF. PF બરાબર આપ્યા છે 3.6 એટલે 36 ના છેદમાં 10, એના છેદમાં FR બરાબર 24 2.4 એટલે 24 ના છેદમાં 10. આ અંશનો છેદ છેદમાં આવે, એ જ પ્રમાણે છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. એટલે લખું 36 ગુણ્યા 10 છેદમાં 24 ગુણ્યા 10. આ જો 10 એકા 10 સીધા ઉડી જાય છે. અહીંયા જો 36 અને 24 12 વડે સરળતાથી ભાગ ચલાવી શકાય. 12 દુ 24 અને 12 ગુણ્યા 3 એટલે અહીંયા 12 એકા 12 સીધા થઈ જાય. 3 ના છેદમાં 2 જવાબ આવ્યો. અહીંયા પોઈન્ટમાં છે તો અહીંયા પોઈન્ટમાં લાવવાનો છે અને જોવાનું છે કે સરખો થાય છે કે નહીં. 2 એકા 2 આ પ્રમાણે તમને ખ્યાલ જ હશે. 2 × 10 જો 1.5 થાય છે, 1.3 અને 1.5 સેન્ટીમીટર બરાબર. 1.3 સેન્ટીમીટર ને 1.5 સેન્ટીમીટર એટલે કહેવાનો અર્થ PE છેદમાં QE નો ગુણોત્તર PF છેદમાં FR જેટલો થતો નથી, ઇઝ નોટ ઇક્વલ ટુ. માટે આ વિકલ્પ માટે EF સમાંતર QR નથી. માટે વિકલ્પ 1 માટે EF સમાંતર QR નથી.
કે આ વિકલ્પ માટે EF એ QR ને સમાંતર રેખા નથી. બરાબર છે. એ જ પ્રમાણે હવે આપણે બીજો વિકલ્પ જોઈશું. આમાંનામાં વિકલ્પ બીજો જેમાં માપ બદલાઈ ગયા છે, જેને વિકલ્પ 2 કહ્યો. આમાં પણ સેમ એ ચેક કરવાનું છે કે EF સમાંતર QR છે કે નહીં. માપ આપેલા છે, આમાં ગુણોત્તર જ લઈશું અને ગુણોત્તર પરથી ખ્યાલ આવશે. જો ગુણોત્તર સરખું આવે તો સમાંતર રેખાઓ છે, બાકી નથી. તો આમાં પણ જો ગુણોત્તર લઈએ PE/QE બરાબર છે. એક બાજુનો ગુણોત્તર લીધો. PE બરાબર 4 છેદમાં QE 4.5 એટલે 45/10 સીધા લખી દઉં છું ઉપર. બરાબર છે. હવે આના ભાગ ચલાવીએ તો અહીંયા શું ચાલશે? 9 × 5, અહીંયા 5 × 10 થાય એટલે 4 × 8/9. અહીંયા 4 × 2 8 લખ્યા અને છેદમાં 9. એ પ્રમાણે બીજી તરફની બાજુનો ગુણોત્તર PF/RF. PF બરાબર છે 8 સેન્ટીમીટર, RF બરાબર છે 9 સેન્ટીમીટર. જો ભેગા થઈ ગયા, સરખા આવી ગયા છે, માટે લખી શકાય કે PE/QE PF/RF. આ છે, માટે આ વિકલ્પ સાચો છે. માટે વિકલ્પ 2 માટે EF સમાંતર QR છે. એ પ્રમાણે જ વિકલ્પ 3 આપ્યો છે. એ વિકલ્પ 3 તમારે ટેક્સ્ટ બુકમાં સંખ્યા આપેલી છે અને બધાની પાસે ટેક્સ્ટ બુક અવેલેબલ છે. તો આનો વિકલ્પ 3 ઘરેથી જાતે ગણવાનો છે અને ચેક કરવાનું છે કે સમાંતર રેખા છે કે નહીં. 2 વિકલ્પ જે પ્રમાણે ગણાવ્યા એ જ પ્રમાણેનો ત્રીજો વિકલ્પ છે. એક્ઝામ્પલ 3. આપેલ આકૃતિમાં જો LM સમાંતર CD, LM અને CD સમાંતર રેખાઓ છે, એ પ્રમાણે LN સમાંતર CD હોય તો સાબિત કરો કે AM/AB બરાબર AN/AB. હવે આમાં વાત કરીએ તો સૌપ્રથમ વાત કરીશું ત્રિકોણ ABC માં. બરાબર છે. અહીંયા જો AB અને C એમાં આપેલું છે આપણને LM સમાંતર CD, LM સમાંતર CD આ આપણને આપેલું છે. હવે જો LM સમાંતર CD હોય જ તો બાકીની 2 બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં હોય. એટલે મારાથી લખી શકાય AM/BM બરાબર AL/C. આવું હું લખી શકું છું. અને ગુણોત્તર જો સમપ્રમાણમાં હોય તો એ પણ લખી શકાય. જો આ પ્રમાણે પણ આપણે લખી શકીએ AM/AB બરાબર AL/AC. એ પ્રમાણે હજુ આ પણ લખી શકાય BM/AB બરાબર CL/AC. આપણે આટલું બધું ઉમેરી શકીએ છીએ. એનું કારણ શીખી લઈએ. કારણ છે કે જો આ 2 સમાંતર રેખાઓ હોય, બરાબર છે, તો AM/AB એટલે કે આ AM એના છેદમાં AB લાઈન લખી છે આખી,
ઇઝ ઇક્વલ ટુ AL ના છેદમાં AC પણ આપણે લખી શકીએ છીએ. સમાંતર રેખાઓ હોય તો અનુરૂપ બાજુઓનો ગુણોત્તર અનુરૂપ ભાગોનો ગુણોત્તર સરખો થાય છે. બરાબર છે. એટલે અહીંયા આપણે જેની જરૂર છે, જો આપણે આની જરૂર છે AM ના છેદમાં AB બરાબર આ ત્રિકોણ માટે શું થશે? તો AM છેદમાં AB બરાબર આ AM AB તો AL ના છેદમાં AC AL ના છેદમાં AC સમીકરણ નંબર 21. આ પણ પ્રમેય 6.1 મુજબ. બરાબર. એ જ પ્રમાણે બીજા ત્રિકોણની વાત કરીએ. ત્રિકોણ ADC માં આ ત્રિકોણમાં આપેલું છે જો LN સમાંતર CD LN સમાંતર CD આપેલા છે તો અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં થશે. હવે અહીંયા જો આપણે શાની જરૂર છે? AN છેદમાં AD AN છેદમાં AD ની જરૂર છે. અહીંયાથી AN ના છેદમાં AD આ સમપ્રમાણમાં છે તો શું લખાય? AN છે એમ AL ના છેદમાં AC બરાબર AL ના છેદમાં AC સમીકરણ નંબર 2. હવે ધ્યાન આપો. સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી આ બંને સમીકરણની આપણે વાત કરીએ તો જો AM છેદમાં AB બરાબર AL છેદમાં AC આવી ગયા અને એના બરાબર શું છે? તો AN છેદમાં AD માટે લખાય AM છેદમાં AB બરાબર AN છેદમાં AB. જે સાબિત કરવાનું છે તે ખૂબ સરળ દાખલા છે. થોડું સમજીશું તો પણ આવડી જશે. એક્ઝામ્પલ 4. આપેલી આકૃતિમાં જો DE સમાંતર AC હોય, અહીંયા જો DE અને AC સમાંતર છે, તે જ પ્રમાણે DF સમાંતર AE હોય તો સાબિત કરો કે BF છેદમાં FE બરાબર BE છેદમાં AC. તો આ જે સમાંતર બાજુ આપી છે બે, એ કયા ત્રિકોણ માટે છે એ જોઈ લઈએ. તો જો DE અને AC આ બે બાજુઓ સમાંતર હોય ત્રિકોણ ABC માં, જ્યાં AC પાયો થશે. કહેવાનો અર્થ એ બાજુનો પાયો ગણીશું. તો એના માટે સમજીએ તો જો ત્રિકોણ ABC માં DE સમાંતર AC DE અને AC સમાંતર છે. જો વચ્ચેની લાઈનોને આપણે ધ્યાન નહીં આપીએ બરાબર. ત્રિકોણ ABC માં જો DE સમાંતર AC એટલે આ પ્રમાણે આ લાઈન ને આ લાઈન સમાંતર છે. તો મારાથી લખી શકાય કે આ બે સમાંતર હોય, આ બે સમાંતર હોય તો આ બાજુના અનુરૂપ ગુણોત્તરો સરખા થાય. તો મારાથી લખી શકાય કે BE છેદમાં EC બરાબર BE છેદમાં EC બરાબર BD છેદમાં AD આવું લખી શકીએ છીએ. હવે આનું કારણ સમજો. ઉતાવળમાં BF ના લખતા. આ બે સમાંતર બાજુ છે તો BE સુધીનો ગુણોત્તર આમાં દર્શાવવો જોઈએ કે BE છેદમાં EC બરાબર BD છેદમાં AD. ચાલો બરાબર છે. હવે આને કહીશું સમીકરણ નંબર 1. બીજા ત્રિકોણમાં આપેલું છે જો કયો ત્રિકોણ છે પહેલા તો એ નક્કી કરી દઈએ કે DF સમાંતર AE એટલે આ નાના ત્રિકોણની વાત કરી છે. જો ત્રિકોણ
એ બી અને ઈ માં જો શું આપ્યું છે ડીએફ એટલે આવી ગયો ડીએફ સમાંતર એઈ, ડીએફ સમાંતર એઈ આપેલું છે, બરાબર। તો મારાથી લખી શકાય, જો એ સમાંતર હોય તો પહેલા તો દર્શાવી દઈએ કે એ બી ઈ માં કઈ બાજુને સમાંતર રેખાખંડ દોર્યો છે બીઈ, કઈ બાજુને સમાંતર છે એઈ। તો મારાથી લખી શકાય, આપણે શું લખી શકીએ તો જો બીએફ છેદમાં એફઈ અથવા તો ઈએફ, બરાબર। બીએફ છેદમાં ઈએફ, તો આના બરાબર શું લખાય, આ બે બાજુ બીડી છેદમાં એડી બરાબર બીડી ના છેદમાં લખીશું એડી, સમીકરણ નંબર 2। ચલો હવે સમીકરણ 1 અને 2 માં જુઓ સાબિત થઈ ગયું। સમીકરણ નંબર 1 અને 2 પરથી ધ્યાન આપો, બીઈ છેદમાં ઈસી બરાબર બીડી છેદમાં એડી। અહીંયા શું આવે છે બીડી છેદમાં ઈએફ બરાબર બીડી છેદમાં એડી, એટલે જો બંનેના આના બરાબર બીડી છેદમાં એડી, આના બરાબર બીડી છેદમાં એડી, તો આના બરાબર આ આપણે લખી શકીએ છીએ। તો લખી દઈએ કે બીઈ છેદમાં ઈસી બરાબર બીએફ છેદમાં ઈએફ, જે સાબિત કરવાનું છે તે। બસ ફેર એટલો છે કે આ બીએફ છેદમાં ઈએફ આ બાજુ છે, આ બાજુ છે, બંને એક જ છે, બરાબર। આમ લખો કે આમ લખો કોઈ પ્રશ્ન નડે નહીં, જે સાબિત કરવાનું છે તે સાબિત થઈ ગયું। એક્ઝામ્પલ 4, આપેલ આકૃતિમાં જો ડીઈ સમાંતર ઓક્યુ હોય અને ડીએફ સમાંતર ઓઆર હોય તો સાબિત કરો કે ઈએફ સમાંતર ક્યુઆર। તો એને સાબિત કરીશું। પ્રથમ આની વાત કરીએ, ડીઈ સમાંતર ઓક્યુ, આ ડીઈ એને સમાંતર ઓક્યુ, તો આ ત્રિકોણની બે સમાંતર એક બાજુને સમાંતર રેખાખંડ દોરેલો છે, ત્રિકોણ પીઓક્યુ માં બાજુ ઓક્યુ ને સમાંતર રેખાખંડ દોર્યો છે ડીઈ, અને ત્રિકોણની બાકીની બે બાજુને ડી અને ઈ બિંદુમાં છેદે છે। તો આના પરથી આપણે લખી શકીએ કે બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં છે। તો જે ત્રિકોણની વાત કરી છે, ત્રિકોણ પીઓક્યુ માં શું કન્ડિશન આપેલી છે, ડીઈ સમાંતર ઓક્યુ, આ શરત આપણને આપેલી છે। તો એના પરથી અનુરૂપ બાજુઓમાં જોઈ લઈએ, પીઈ ના છેદમાં લખીશું ક્યુઈ બરાબર પીડી અને તેના છેદમાં લખીશું ઓડી, સમીકરણ નંબર 1 કહી દઈએ, બરાબર। સમાંતર આપી છે ત્રીજી બાજુને, તો બાકીની બે બાજુઓના સમાન ગુણોત્તરમાં વિભાજન કરે, એ જ સૂત્ર મૂક્યું છે, એ જ પ્રમાણે 6.1 પરથી। ચાલો હવે બીજી બે બાજુની જે સમાંતર બાજુ આપી છે, ડીએફ સમાંતર ઓઆર, આ ડીએફ બરાબર આ ઓએ ને સમાંતર છે, તો કહેવાનો અર્થ ત્રિકોણ પીઓઆર ની રચના કરીએ। જો પીઓ અને આર બાજુ ઓઆર ને સમાંતર રેખાખંડ ડીએફ રચેલો છે, તો અહીંયા નોંધી દઈએ ત્રિકોણ પીઓઆર માં કન્ડિશન આપી છે ડીએફ પેરેલલ ઓઆર, ડીએફ સમાંતર ઓઆર। તો એના પરથી આપણે લખી શકીએ કે જો
PF સમાંતર PF ના છેદમાં RF બરાબર એને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર લઈશું PF છેદમાં RF બરાબર PD છેદમાં DO is equal to PD છેદમાં DO કે OD સમીકરણ નંબર 2 સમીકરણ નંબર 1 અને 2 માં ધ્યાન આપો તો જો PE ના છેદમાં QE બરાબર PD ડિવાઇડેડ બાય OD અને PD ડિવાઇડેડ બાય OD is equal to PF છેદમાં RF તો આના બરાબર આ લખી શકાય તો લખી દઈએ જો સમીકરણ 1 અને 2 પરથી આના બરાબર આ મળી ગયા છે અને એના જ બરાબર આ મળ્યા છે તો આ બંને સરખા દર્શાવીશું કે PE છેદમાં QE is equal to PF છેદમાં RF બરાબર તો ધ્યાન આપો આ ગુણોત્તર સમપ્રમાણમાં આવ્યો કયો ગુણોત્તર તો જો PE છેદમાં QE બરાબર PF છેદમાં RF આ ગુણોત્તર છે ત્રિકોણ PQR નો તો લખી શકાય કે ત્રિકોણ PQR માં કયો ગુણોત્તર સમપ્રમાણમાં આવ્યો PE છેદમાં QE is equal to PF છેદમાં RF આ ગુણોત્તર સમપ્રમાણમાં આવ્યો છે અને સમપ્રમાણમાં આવે તો સમજી લેવાનું EF સમાંતર QR કે જે સાબિત કરવાનું છે ખૂબ સરળ દાખલા છે ફરી એક વખત સામાન્ય સમજૂતી સમજી લો ત્રિકોણ POQ ની વાત કરી હતી એમાં DE અને OQ સમાંતર બાજુ બતાવી તો લખ્યું PE છેદમાં QE PD છેદમાં OD બરાબર એ જ પ્રમાણે POR માં DF સમાંતર OR તો લખ્યું PF છેદમાં RF બરાબર PD છેદમાં OD બંનેને સરખાવ્યા તો આ બે બાજુઓ PE છેદમાં QR બરાબર PF છેદમાં RF મળ્યા અને આ કોણી કયા ત્રિકોણનો સમાન બાજુમાં ગુણોત્તર મળી ગયો તો ત્રિકોણ PQR નો અને એમાં જો આ સમાન ગુણોત્તર મળે બાજુઓનો ગુણોત્તર જો સમાન મળે તો તે બાજુ તે રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર હોય આ પ્રમેય 6.2 પરથી 6.1 આવો છે કે સમાંતર બાજુ હોય સમાંતર બાજુ દોરીએ તો ગુણોત્તર સમાન મળે અને 6.2 ગુણોત્તર સમાન હોય તો બાજુઓ સમાંતર હોય જે આપણે શીખી ગયા છીએ આપેલ આકૃતિમાં AB સમાંતર PQ અને AC સમાંતર PR બને તે રીતે બિંદુઓ A, B અને C અનુક્રમે OP, OQ અને OR પર આવેલા છે તો સાબિત કરો કે BC સમાંતર QR સાબિત કરવાનું છે તેના માટે જો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ AB સમાંતર PQ AB અને PQ સમાંતર બાજુઓ જો આ સમાંતર આ બાજુના સમાંતર રેખાખંડ AB એ OQ અને OP ના બિંદુમાંથી A અને B બિંદુમાંથી છેદે છે તો આમાં ત્રિકોણની વાત કરી છે ત્રિકોણ OPQ માં ત્રિકોણ OP અને Q માં શું આપ્યું છે AB સમાંતર PQ બરાબર ત્રિકોણ OP અને Q માં PQ સમાંતર AB અથવા તો AB સમાંતર PQ જો સમાંતર બાજુ હોય ત્રિકોણમાં કોઈ બાજુને સમાંતર રેખાખંડ દોરવામાં આવે કે રેખા દોરવામાં આવે તો બાકીની બે બાજુઓ નું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે બાકીની બે બાજુ છે PO અને OQ હવે એમનો ગુણોત્તર સમાન છે તો જો લખીએ કે OA
છેદમાં PA OA છેદમાં PA બરાબર બીજી બાજુ ક્યાં થશે OB છેદમાં QB OB ના છેદમાં QB OA છેદમાં PA બરાબર OB છેદમાં QB બાકીની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન સમીકરણ નંબર 1 એ જ રીતે જો બીજા ત્રિકોણની વાત કરીએ ત્રિકોણ OPR માં ત્રિકોણ OP અને R માં જો અહીંયા ત્રિકોણ બને છે ત્રિકોણ OP અને R બરાબર છે એમાં જો આપેલું છે AC સમાંતર PR AC અને PR સમાંતર છે તો એમાં પણ એ જ નિયમ એપ્લાય કરીએ OA છેદમાં PA સમાન ગુણોત્તરમાં વિભાજન OA છેદમાં PA બરાબર OC છેદમાં RC બરાબર OC ના છેદમાં RC સમીકરણ નંબર જો સમીકરણ નંબર 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 પરથી જુઓ OA ના છેદમાં PA બરાબર OB ના છેદમાં QB OA ના છેદમાં PA આના જ બરાબર જુઓ OC છેદમાં RC આવ્યા છે માટે લખી શકાય OB ના છેદમાં QB OC ના છેદમાં RC બરાબર હવે જુઓ OB છેદમાં QB એટલે આવી ગયું OB છેદમાં QB QC છેદમાં RC કયા ત્રિકોણની વાત કરી ત્રિકોણ OQR માં ત્રિકોણ OQR માં આપણે શું સાબિત કર્યું OB ના છેદમાં QB OC ના છેદમાં RC બરાબર ગુણોત્તર સમાન લાયા માટે પ્રમેય 6.2 પરથી BC સમાંતર QR જે સાબિત કરવાનું છે BC સમાંતર QR એ સાબિત થઈ બરાબર છે એક્ઝામ્પલ 7 કે પ્રમેય 6.1 નો ઉપયોગ કરીને સાબિત કરો કે ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી પસાર થતી અને બીજી બાજુને સમાંતર રેખા ત્રીજી બાજુને દુભાગે એટલે ત્રીજી બાજુના બે સરખા ભાગ કરે તો ધ્યાન આપો આપણે એક ત્રિકોણની રચના કરી દઈએ ત્રિકોણને નામ આપી દઈશું કોઈ પણ નામ આપીશું ચાલશે XY અને Z બરાબર હવે આ ત્રિકોણ XYZ માં એક બાજુના મધ્ય બિંદુમાંથી તો XY નું મધ્ય બિંદુ લઈ લઈએ A પસાર થતી રેખા બીજી બાજુને સમાંતર એટલે YZ ને સમાંતર રેખા ત્રીજી બાજુને દુભાગે એટલે કે બે સરખા ભાગ કરે તો પક્ષમાં લખું ત્રિકોણ ABC માં ત્રિકોણ XYZ માં XY નું મધ્ય બિંદુ A છે તેમજ AB સમાંતર YZ જે પ્રમાણે આપ્યું છે કે એક બાજુના મધ્ય બિંદુમાંથી એટલે XY નું મધ્ય બિંદુ A માંથી પસાર થતી રેખા ત્રીજી બાજુને સમાંતર છે બીજી બાજુને સમાંતર છે અને સાબિત કરવાનું છે ત્રીજી બાજુને દુભાગે એટલે ત્રીજી બાજુ કઈ સામેની XZ દુભાગે એટલે બે સરખા ભાગ કરે XB BZ આ આપણે સાબિત કરવાનું છે બરાબર હવે જો આપણને આપેલું છે એના પરથી કે A એ રેખા XY નું મધ્ય બિંદુ છે જો મધ્ય બિંદુ હોય તો શું લખાશે XA બરાબર
एक्स वाय जेड में ए बी समांतर वाय जेड आ આપણને આપેલું છે પક્ષમાં જો સમાંતર હોય તો અનુરૂપ બાજુનો ગુણોત્તર સમપ્રમાણમાં થાય ay xb છેદમાં bz હવે આના બરાબર લખું છું 1 બરાબર આનું કારણ સમીકરણ નંબર 1 બંને સરખા હોય ax અને ay તેમનો ગુણોત્તર 1 થાય કઈ રીતે તો માની લઈએ કે આ 5 છે તો આ 5 જ થાય તો જ બંને સરખા કહેવાય અને 5 ભાગ્યા 5 તો 5 એકા 5 જો બંને સરખા હોય તો એમનો ગુણોત્તર 1 જ થાય xb ના છેદમાં bz કારણ લખીશું સમીકરણ 1 પરથી કે બંને સરખા જ છે તો એમનો ગુણોત્તર 1 થાય બરાબર ધ્યાન આપીશું આ ભાગાકારના BC સામે જશે તો ગુણાકારમાં BC xb જે સાબિત કરવાનું છે તે BC BZ આવશે તો BZ સામે જશે તો BZ xb જે આપણે સાબિત કરવાનું છે માટે B એ રેખાખંડ xz નું મધ્ય બિંદુ છે બરાબર બરાબરની સામે જાય ભાગાકારનો પદ સામે જાય તો ગુણાકારમાં bz ગુણ્યા 1 કેટલા થશે bz થશે આ પ્રમેય ધોરણ 9 માં આપણે આ જ પરિણામ સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો પરથી સાબિત કર્યું હતું સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો પરથી આનું આ જ વિધાન સાબિત કર્યું હતું આમાં માહિતી અને સાબિતી ઘણી ઈઝી થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો દાખલો 10 ગણાવ્યો દાખલા 10 ની સંખ્યા લખેલી છે એક્ઝામ્પલ 7 પછી એક્ઝામ્પલ 8 7 અને 8 બંને સરખા છે 7 નો વિડિયો જોયો 8 આવડી જશે એ જ પ્રમાણે 9 અને 10 બંને સરખા છે 10 નો દાખલો શીખવાડું છું 9 મો ઓટોમેટિક આવડી જશે બંને સરખા છે તો ચલો સાબિત કરવાનું છે એના પરથી જુઓ ચતુષ્કોણ ABCD ના વિકર્ણો O બિંદુમાં છેદે છે આ BD વિકર્ણ અને AC વિકર્ણ O બિંદુમાં છેદે છે અને તેથી AO છેદમાં BO બરાબર CO છેદમાં DO થાય છે તો સાબિત કરો કે ABCD સમલંબ ચતુષ્કોણ છે સાબિત કરવાનું છે તો પક્ષમાં જે પ્રમાણે આપેલું છે લખી દીધું ને સાધ્યમાં સમલંબ ચતુષ્કોણ છે એ લખીશું હવે સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય તો જે ચતુષ્કોણની માત્ર એક જ બાજુ સમાંતર હોય સમાન ના હોય સમાન હોય તો સમાંતર બાજુ થઈ જશે માત્ર એક જ બાજુની જોડ સમાંતર પેરેલલ હોય તો આ આપણે લાવી દઈએ બરાબર છે તો આ લાવી દઈએ તો સરળતાથી સાબિત થઈ જાય ABCD સમલંબ ચતુષ્કોણ છે આના માટે બિંદુ O માંથી AB ને સમાંતર રેખા દોરીશું જો બરાબર અહીંયા નામ આપી દઉં P તો જો બિંદુ O માંથી OP સમાંતર AB થાય તેવું બિંદુ P એ રેખાખંડ AB પર રચ્યું કે રેખાખંડ AB પર દોર્યું જે લખશું બરાબર હવે જો AP ને સમાંતર છે બરાબર AB ને સમાંતર છે કયો બિંદુ OP તો હવે ત્રિકોણની વાત કરીએ ત્રિકોણ DAB માં ત્રિકોણ DAB ની વાત કરવામાં આવે DAB માં આપણે રચના એવી કરી કે OP સમાંતર AB માટે લખાય શું લખી શકીએ તો જો AP ના છેદમાં DP અહીંયા
એપી ના છેદમાં ડીપી, તો બીઓ ના છેદમાં ઓડી, બીઓ ના છેદમાં ઓડી અથવા બીઓ ના છેદમાં બીઓ, આવું આપણે લખી શકીએ. બરાબર છે. બીઓ ના છેદમાં ડીઓ સરળતાથી લખી શકીએ છીએ. હવે પક્ષને ધ્યાનથી જુઓ. અહીંયા બીઓ અને ડીઓ બંને અલગ અલગ છે. બરાબર. તો આપણે સમીકરણ શીખી ગયા. જો સમીકરણ પરથી એઓ ના છેદમાં આ ગુણાકારનું પદ સામે લખું છું તો જાય ભાગાકારમાં, અને આ ભાગાકારનું પદ સામે લઈ જાઉં તો જાય ગુણાકારમાં. બીઓ ના છેદમાં ડી. બરાબર. ધ્યાનથી જુઓ. પક્ષ એનું એ જ છે, માત્ર લખવાની રીત બદલી, ભાગાકાર અને ગુણાકારને ચેન્જ કર્યા. આ ગુણાકારનું સામે લઈ ગયો તો લખાય ભાગાકારમાં, એ જ સમયે એ જ રીતે બીઓ ને સામે લઈ ગયો તો લખાશે ગુણાકારમાં. બરાબર. તો પક્ષ જુઓ અને સમીકરણ નંબર 1 જુઓ. બરાબર. આના પરથી કે પછી આને સમીકરણ નંબર 1 આપી દો તો લખવામાં સરળતા રહેશે. બીઓ છેદમાં ડીઓ બરાબર એપી છેદમાં ડીપી, એના જ બરાબર એઓ છેદમાં સીઓ છે. માટે લખી શકાય સમીકરણ 1 અને 2 પરથી શું લખીશું તો જો એઓ છેદમાં સીઓ એપી છેદમાં ડીપી, આવું આપણે લખી શકીએ છીએ કે એઓ છેદમાં સીઓ બરાબર એપી છેદમાં ડીપી. હવે એની વાત કરવામાં આવે, આ બે સમાંતર બાજુઓ મળી છે. જો એઓ છેદમાં સીઓ, આ એઓ અને સીઓ, એપી અને ડીપી, જો આ ત્રિકોણની સમાંતર, આ ત્રિકોણનું સમાન ગુણોત્તરમાં વિભાજન મળે છે. તો લખીશું ત્રિકોણ એસીડી માં શું શોધ્યું છે આપણે? એઓ છેદમાં સીઓ એપી છેદમાં ડી. આવું ક્યારે મળે? તો પીઓ સમાંતર સીડી હોય તો. ગુણોત્તર સમપ્રમાણમાં મળે બાજુઓનો, તો આપેલો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર હોય. પ્રમેય 6.2 પરથી. હવે જો આપણે રચના કરી હતી ઓપી સમાંતર એબી અને અહીંયા મળે છે પીઓ, એટલે કે આને ઓપી લખો તો પણ ચાલે, એક જ રેખાખંડ છે. ઓપી સમાંતર સીડી. બરાબર છે. માટે લખાય એબી સમાંતર સીડી. આ એબી સમાંતર સીડી એટલે સાબિત થઈ ગયું. માટે ચતુષ્કોણ એબીસીડી સમલંબ ચતુષ્કોણ છે. બરાબર. એકદમ સરળ દાખલો છે. એ જ પ્રમાણે દાખલા 9 ની અંદર પણ અહીંયા આવી રીતે એબી ને સમાંતર રેખાખંડ દોરી દેજો, તમારો જવાબ આવી જશે. દાખલો 9 સેમ આના જેવો જ છે.